વિસ્તારમાં આવેલ સુખવિલાસ ફાર્મ ખાતે સગર સમાજ સુરત દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। સુરતના મોટા વરછ વિસ્તારમાં આવેલ સુખવિલાસ ફાર્મ ખાતે સગર સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં સુરત સગર સમાજના આગેવાન જયંતભાઈ સગર, નાગજી ગઢિયા, અતુલભાઈ ચાવડા તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સુંદર સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સગર સમાજના બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સગર સમાજના આગેવાન જયંતભાઈ સગર દ્વારા કહેવામાં આવ્યું કે આ સમૂહ લગ્નથી ખોટા ખર્ચ થતા અટકે અને સમાજના સમૂહ લગ્નમાં નાનાથી નાના અને મોટા અગ્રણીઓ પણ લગ્નમાં જોડાય, ત્યારે આમાં સગર સમાજની એકતા જોવા મળી હતી। મારું નામ જયંત કુમાર કાળાભાઈ સગર, આગેવાન સગર સમાજ સુરત। આજરોજ અમારા જ્ઞાતિના સમસ્ત સગર સમાજ સુરત વિભાગના તમામ ગુજરાતની અંદર રહેતા સગરો વતી એક ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। આ સમૂહ લગ્નની અંદર 25 નવ દંપતીઓ જોડાયેલ છે। આ સમૂહ લગ્ન એક એવા સમૂહ લગ્ન છે કે જેની અંદર એક પણ રૂપિયા ફી દીકરી પાસે કે દીકરા પાસે લેવામાં આવતી નથી અને અઢળક રકમનું અમે દીકરીઓને કરિયાવર આપીએ છીએ। સાથે સાથે શિખામણ રૂપે ગીતાજી પણ અમે આપીએ છીએ અને વખતો વખત આવી રીતે અમારા સમાજના આગેવાન શ્રી નગજીભાઈ, ભાઈ શ્રી ભોળાભાઈ, રવજીભાઈ, ઝવેરભાઈ, ચંદુભાઈ અને અમારા નવયુવાન જમનભાઈ, બાલુભાઈ, ધીરુભાઈ અને એવા અનેક યુવાનોની અથાક મહેનતોથી આ કાર્ય અમે દર વર્ષે કરી રહ્યા છીએ। અને અવિરત ભોળાભાઈ પાથર, જે અમારા મામા તરીકે બી ઓળખાય છે, અને એ પણ એમની અવિરત મહેનત અને એની અવિરત કાર્ય પદ્ધતિથી અમૂલ્ય દાનથી આ કાર્ય અમે હર વખતે સફળ કરી રહ્યા છીએ। સમાજને સંદેશો આપ્યો, એક સમાજ એક રહેશે, નેક રહેશે તો સમાજના અનેક કાર્યો, કોઈ પણ વિટંબણાઓ સમાજમાં આવશે નહીં અને સમાજ ગમે તેવા કાર્યોને સિદ્ધ કરી શકશે। ગમે તે ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, જ્યારે સમાજની એકતા હોય ત્યારે જ બધું શક્ય છે, એ અમે બતાવવા માગીએ છીએ।